આજની પ્રાર્થના સભામાં ઉપસ્થિત ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, સ્ટાફગણ તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, મારો ટોપિક આજનો પ્રેરક પ્રસંગ છે. એ કંઈક આ પ્રમાણે છે કે એક નાનકડી એવી વાર્તા છે, પણ ખાલી વાર્તા જ નથી. જો જીવનનો બોધ છે, જીવનનું સમજો તો ઘણું બધું સમજવા જેવું છે. એવો કંઈક નાનકડી એવી છે વાર્તા પ્રસંગ. એક દિવસ એક ઊંટ છે, એ ફરતો ઊંટ છે, એ રણનું છે, એ પ્રાણી છે. તો એક દિવસ છે એ રખડતો અને ફરતો એક દિવસ એ જંગલમાં આવે છે, અને જંગલમાં આવી અને એક ઝાડ જોવે છે. તો ઝાડ ઉપર એક પોપટ છે બેઠો. પોપટને જોઈ અને પોપટનો છે દોષ જોવે છે, વાઘ જોવે છે, એની કંઈક ખામી જોવે છે. કઈ તો કે પોપટને કહે છે કે પોપટ, તારી તો ચાંચ વાટી છે. એવી રીતના કરી અને પોપટને શું કરે છે તો કે એને શરમ અનુભવે છે, લજા કરે છે. એવી રીતના શરમ અનુભવાવી અને પોપટ છે ત્યાંથી શું કરે તો કે ઊંટથી છે આખો દૂર વયો જાય, અને ઊંટ છે એની મજાક ઉડાવી અને આગળ જતો રહે છે. તો થોડે દૂર જાય છે, થોડેક આગળ જાય છે, તો રસ્તામાં એને કોણ મળે છે તો એક કૂતરો મળે છે. તો કૂતરાને છે કહે છે, હે કૂતરાભાઈ કે તમારી છે પૂંછડી વાકી છે. અહીંયા પણ શું કર્યું તો કે એને કૂતરાની એક વાંક જોઈ, એને એક ખામી જોઈ કે બીજા શરીરનું કંઈ નહીં, કે તારી પૂંછડી વાકી છે. બીજું કંઈ જ જોયું નહીં, શું ખાલી તો કે દોષ જ જોયું. તો આવી રીતના કૂતરાને શું કરે છે, કૂતરાને પણ શરમ અનુભવી અને ઊંટ છે ત્યાંથી આગળ વયો જાય છે. ઊંટ આગળ જતો જેમ આગળ જાય એમ બધાની મસ્કરી અને મજાક ઉડાવતો જાય છે. પછી થોડી આગળ જાય છે તો એક સરોવર મળે છે, એટલે કે નદીનો કિનારો છે. નદીના કિનારા પર એક બગલો છે, એની ખોરાકની પ્રતીક્ષા કરે છે. ખોરાકની પ્રતીક્ષામાં એકાગ્ર બની અને શું કરે છે કે ખોરાક પકડવાની એનું લક્ષ્ય કોના ઉપર છે તો કે એક ચીજ ખોરાક પકડવો છે એના ઉપર. એટલે અહીંયા તો એની એકાગ્રતા એ તોડતો હોય. ઊંટ એને કહે છે રાડો નાખી એ બગલાભાઈ તમારી ડોક વાકી છે. પણ બગલો તો કે એક વાર એને સામે જોતો નથી, એક વાર પણ આને ઉપર ધ્યાન દેતો નથી. શા માટે તો કે એનું મન કેવું છે, એકાગ્ર છે. એનું મન એકાગ્ર છે એટલા માટે એ પોતાના જે કામ છે ને એ કામમાં લક્ષ્ય રાખીને બેઠો છે, એટલે બીજા ઉપર કોઈ પર ધ્યાન દેતો નથી. તો આવી રીતના આગળ જાતો એને ત્રણ વસ્તુ બે વસ્તુ એવી કે બે વસ્તુની મજાક ઉડાવી અને ત્યાંથી દૂર કરી નાખ્યા. પણ જે બગલો હતો એની સામે જોયું નહીં. એટલા માટે છે એને એક શિયાળ મળે છે. શિયાળ મળે છે એટલે શિયાળ છે એ શું કરે છે તો બગલો અને શિયાળ કેટલા ઊંટ અને શિયાળ છે બે વાત કરે છે. વાત કરતા હોય ત્યારે શિયાળ છે એને કહે છે કે કેમ ઊંટભાઈ સારું છે ને, તમારું સ્વાસ્થ્ય તમારું આરોગ્ય સારું છે? તો કે આ બધું સારું છે, પણ બીજું કંઈ જ સારું છે. તો કે કેમ તો કે હું આગળ આવતો હતો ત્યાં પોપટની ચાંચ વાકી હતી, કૂતરાની પૂંછડી વાકી હતી અને બગલાની ડોક વાકી હતી. તો કે બધું એ કે છે કે આવી રીતના હતું. તો પછી શિયાળ છે એને જવાબ આપે છે કે બધાનું કંઈક ને કંઈક વાંકું છે, બધામાં કંઈક ને કંઈક ખામી છે. તો એ ખામી છે ને એ કંઈક હેતુલક્ષી છે, કંઈક ને કંઈક હેતુલક્ષી છે. પોપટની ચાંચ વાકી છે, પોપટનો ખોરાક મરચા છે, તીખી વસ્તુ ખાઈને છતાં પણ મીઠું બોલે છે. પોપટ તીખી વસ્તુ ખાઈને પણ જો મીઠું બોલતો હોય, મધુર બોલતો હોય, માણસની વાણી બોલતો હોય, તો તમે એના છે એ આ સારા ગુણ ન જોયા? તો ઊંટ કંઈ જવાબ આપતો નથી. એવી રીતના પછી તો કે કૂતરાની પૂંછડી વાકી છે, પણ કૂતરો છે એ સ્વામી પ્રત્યે એટલો વફાદાર છે. તમે જોયો છે ક્યારે? તમે એને થોડું નાખી દો, એક રોટલી નાખી દો, તો તમારો આજીવન તમારો ઉપકાર ભૂલતો ક્યારે? કે એ સ્વામી પ્રત્યે એનો વફાદાર છે. કોઈ તમે આપણે છે કોઈ જીવનમાં કોકની કોક પ્રત્યે છે વફાદાર થવું. તો આવી રીતે કે તમે એ છે થોડું ખાનારમાં થોડામાં સંતોષ રાખનારું એક પ્રાણી છે. થોડું આપો તો એમાં સંતોષ માની જાજાઈ અપેક્ષા કરતો નથી. પછી તો કે બગલાની ડોક વાળી છે. તો બગલો છે એ એકાગ્રતાનું પ્રતીક છે, એકાગ્રતા એની પ્રચલિત છે. તમે કોઈ પણ ધ્યાન એક કામ કરો છો, એ કામની અંદર તમે એક લક્ષ્ય રાખી તમારું ધ્યેય પાકું કરી અને શું કરો તો કે એમાં એકાગ્ર મનથી રાખો તો તમને કોઈ હરાવી ન શકે, હરાવી કોઈ ન શકે. પછી જવાબ આપે છે કે બધાના તો એક જ અંગ વાંકા છે ને આપના તો 18 છે. તમારા તો 18 અંગ વાંકા છે, છતાં તમે રણ પ્રદેશના રાજા છો. તો શા માટે? તો કે આમાં એક હેતુ હોય છે. તો રણમાં તો કે આપણા એકેય પ્રાણીઓ છે રહી ન શકે રણમાં. શા માટે? તો કે ધગધગતી રહેતી છે, ગરમ રણ છે એટલા માટે. પછી તો કે લાંબો સમય સુધી પ્રાણીઓ છે બહુ પાણી વિના ટકી નથી શકતા, અને અહીંયા ઊંટ છે તો કે ઊંટ લાંબો સમય પાણીથી ટકી શકે છે. એને બહુ સમયથી કંઈ પાણી પીએ તો ચાલે, બહુ ઝાઝું પાણી જોતું નથી. અને એના પગની અંદર છે ગાડી રહેલી છે, એટલે રણમાં છે
છે તો કે ઈ રેતી તપે છે, એને ગરમ લાગતું નથી, એટલા માટે તો એને રણના રાજા કહેવામાં. નકર રાજા છે ક્યારેક ખોટ કાપણ વાળો હોય ન હોય. શા માટે? તો કે રાજ્ય ટકી ન રહે. જો રાજા જ વ્યવસ્થિત ન હોય તો રાજ્ય કેવાનું ટકે? તો આ વાત ઉપરથી એટલી જ બોધ મળે આપણે કે કોઈ ઉપર અને કોઈનો ક્યારેય દોષ ન જોવો. પહેલી વાત, દોષ ન જોવા. કોઈમાં એક એક દોષ છે, આપણામાં કેટલા છે? આપણામાં કેટલા છે? સંત મહાત્મા કોઈ સ્વામી છે, પરમ સચ્ચિદાનંદ કે સ્વામી છે, એ શું કીધું કે ભાઈ કોઈ ઉપર એક આંગળી તમે ઉઠાવો ને, કોઈની એક ભૂલ જોવો ને, તો કોઈમાં એક જ ભૂલ છે, આપણામાં 3 4 છે. કે તમે કોઈ ઉપર હાથ ચીંધો કે આંગળી ઉપાડો તમે, તો એક આંગળી છે એ જ સામેવાળા છે, બાકી 3 છે તો કે આપણી બાજુ વળે છે. તો ભાઈ કોઈમાં એક જ ગુણ છે, એ અવગુણ છે, એ કોઈમાં એક જ છે, આપણામાં અઢળક છે. એટલે આ બધું છે એ થોડું સમજા જેવું છે. બસ.